હેલો ગાઈઝ, કેમ છો બધા મજામાં? તો આજે આપણે નવો વ્લોગ ચાલુ કરતા પહેલાં સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહેજો. તો આપણે આજે બધા ઝાડવા પાવાના છે મારી પાછળના. તો મોટર ચાલુ કરી દઈએ. મોટર થઈ ગઈ છે ચાલુ અને આજે ઝાડવા પાવાના છે ઘણા બધા. ચાલો, પાણી ચાલુ થઈ ગયું છે. 2 દિવસથી બધા ઝાડવા બાકી રહી ગયા છે. ચાલો એક વસ્તુ તમને બતાવું, આ શું છે જરા. આની વેલ જેવું તમે ક્યાં જ ભીતને હારવાર ઉગી છે. અને આ છે લોકો લક્ષ્મી વેલ કહે છે અને મોટા પાનવાળી. અને આ થોર છે, પતલો પતલો થોર જો ક્યાં પહોંચ્યો છે. એનું મૂળ નીચે આવી ગયું છે. આ એનું મૂળ છે. હવે અહીંયાથી કનેક્શન પકડાવશે નવી રગ અને અહીંયાથી એનું પોષણ તત્વ લઈને આમાં પોગાડશે ઉપર. અને આ અમારું બીજું છે, પાણી ઓછું મળવાના કારણે થોડુંક ફૂંકાઈ જાય છે. ઘણા બધા ઝાડવા છે. તો આ નાનકડો બગીચો છે અને ઓલી બાજુ પણ બીજો બગીચો છે. જોઈ શકો છો તમે, અહીંયા મોટા ભાગની વસ્તુ આવી ગઈ છે. આ તુલસી છે, આ પણ અહીંયા કંઈક ટીંગાડ્યું છે, જોઈ શકો છો. આમાં જે નાના નાના કળી આવી છે એના ફૂલ આવવાના બાકી છે, પણ આનો હું તમને બીજો ડેમો બતાવું. એમાં આવા ફૂલ આવશે, આ ટાઈપ આની જેવા ફૂલ આવવાના છે એમાં. અને આ તો બારમાસી છે. બારમાસી પણ 3-4 કલરની છે. એક આવા કલરની, એક વ્હાઈટ છે, એક આવા કલરની છે, બીજી આવા કલરની છે. અને આ છે મોતી. આ મોતી છે, કાચા છે. આપણે એક તોડવી કાચું અને આની વચ્ચેથી આ નીકાળી નાખો તમે. આની વચ્ચેથી આ ખેંચીને નીકાળી નાખો એટલે મોતી બની જાય. ચાલો એક બીજું લઈ લો તમને દેખાડવા માટે. અહીંયાથી તોડી લો અને આને આપણે અહીંયા મૂકીને જોઈએ. તો આ છે મોતીનું ઝાડ હતું એને એમાંથી આપણે આવું હોય છે. આને આપણે નીકાળી નાખ્યું વચ્ચેથી એકદમ. આ ખેંચવી એટલે એ આખું નીકળી જાય બહાર. આ બહાર નીકળી જાય એટલે થઈ જાય અંદરથી હોલ થઈ જાય. આની અંદર હોલ થઈ જાય એટલે આમાં તમે દોરો પોરવી અને માળા બનાવી શકો છો ડાયરેક્ટ. ચાલો, તો આવા ઝાડવા છે અમારા ઘરે. હજી પણ મોટો બગીચો છે અને વધારે જોવું હોય તો કોમેન્ટ કરજો એટલે આખો બગીચો એક સ્પેશિયલ બતાડી દઈશું. આવા ફૂલ પણ હશે તમારા ઘરે. અને આ પણ એક મોટું ઝાડ થઈ ગયું છે. ઝાડ જેવડું મોટું થઈ ગયું છે આ ફૂલ. જો આમાં પણ ફૂલ આવી ગયા છે. તો ચાલો સ્પેશિયલ કોમેન્ટ કરજો એટલે તમને હું અલગથી એક વિડીયો બનાવી દઈશ અને બધું જ એક સાથે તમને બનાવી આપીશ. ચાલો, ક્યારેક ક્યારેક અહીંયા પક્ષી આવે છે એટલે કુંડું પણ ભરવું પડે ભાઈ. અહીંયા પક્ષી ખોરાક કરવા આવે, અહીંયા જામફળ ખાય, અહીંયા સીતાફળ ખાય અને અહીંયા પાણી પીવે અને નિરાતે અહીંયા સવારમાં મસ્ત અવાજ કરે. કુદરત તો યાર કંઈક અલગ જ છે, માણસ ટકાવી રાખે તો.
બાકી મોટા મોટા જંગલો કાપવા વાળા પડ્યા જ છે, આખા જંગલ કાપી નાખે છે. તો આવો કંઈક અમારો નાનકડો બગીચો છે. પેલી બાજુ ઘણું બધું વાયુ છે, આ મોટા હરગવા હોતન વાવ્યા છે. તો ચાલો આજ માટે બસ આટલું જ છે. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. હું થોડુંક પાણી પાઈ દઉં. તો પૂડી અને મારું એક ફેવરિટ છોડ પણ છે, તે પણ હું તમને બતાડીશ નેક્સ્ટ વિડીયોમાં. તો કોમેન્ટમાં કરતા રહેજો, એટલે સ્પેશિયલ વિડીયો એનો બનાવી દઈશ. ચાલો આજ માટે બસ આટલું જ છે. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.